ગુજરાતી સ્વાદિષ્ટ દાળ દરેક વ્યક્તિને પસંદ હોય છે, પણ જ્યારે બનાવવાનું થાય ત્યારે તેમાં ઝંઝટ પણ થાય છે અને સમય પણ લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં યુનિક દાળ પ્રીમિક્સ રેસીપી તૈયાર કરીશું, જેમાં માત્ર પાણી ઉમેરવાનું છે અને 5 મિનિટમાં સ્વાદિષ્ટ દાળ તૈયાર થઈ જશે. જે દાળના પ્રીમિક્સને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જો તમે બહાર જવા માગો છો તો મુસાફરી સમયે પણ સાથે લઈ જઈ શકો છો. 5 મિનિટમાં તમારી દાળ તૈયાર થઈ જશે. સાથે તમે કોઈ પણ તમારા તેવા બાળકો હોય કે જે બહાર છે અને તેમને તમારા ઘરની દાળ બહુ જ પસંદ છે, તો તેમને આ પ્રીમિક્સ તમે મોકલી શકો છો અને એમને આ દાળનો ટેસ્ટ તમે દરરોજ કરાવી શકો છો. તો ચાલો એકદમ હેલ્ધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે ગુજરાતી દાળ બનાવવાનું પ્રીમિક્સ પાવડરની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે કડાઈમાં અડધા કપ જેટલી તુવેર દાળ લેશું. સાથે લેશું અડધા કપ જેટલી મગની દાળ. મગની દાળ મીઠાશ તો આપશે જ, સાથે એકદમ સારો ટેસ્ટ પણ આપશે. હવે આપણે તેમની સાથે લેશું અડધા કપ જેટલો ચણાની દાળ. અહીંયા મેં 3 દાળ સરખા પ્રમાણમાં લીધી છે, એટલે કે અડધા કપ જેટલી, તો કુલ ટોટલ 1.5 કપ જેટલું આપણું માપ છે. જો કે તમે માત્ર અહીંયા તુવેર દાળનો પણ ઉપયોગ કરી શકો છો અને કોઈ 2 કે 3 દાળ કે પછી વધારે એક્સ્ટ્રા કોઈ દાળ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. પણ મેં આ 3 દાળનું કોમ્બિનેશન એટલા માટે લીધું છે કે દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. સાથે ડાયાબિટીસના પેશન્ટ હોય કે પછી કોઈ બીમાર વ્યક્તિ હોય તેમના માટે પણ આ દાળ એકદમ પોષકવર્ધક રહે, બધા જ પોષણ તત્વો તેમને મળે અને સ્વાદ પણ મળે, તે હેતુથી મેં આ રીતે 3 પ્રકારની દાળ લીધી છે. હવે દાળને થોડીવાર માટે ધીમા ગેસની ફ્લેમ પર શેકી લેશું, જેથી લાંબા સમય સુધી તેની સેલ્ફ લાઈફ સારી રહે. હવે આ દાળ સરસ મજાની શેકાઈ ગઈ છે, તો તેને નીચે લઈ લેશું અને બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી ફટાફટ ઠંડી થઈ જાય. જ્યારે દાળ ગરમ હોય ત્યારે તેને પીસવાની ભૂલ નથી કરવાની. તો ઠંડી થઈ ગયા બાદ મળીશું. હવે આપણી આ દાળ છે તે ઠંડી થઈ ગઈ છે. આ રીતે એકવાર ચેક કરી લેવાનો. બિલકુલ ગરમ ના હોવી જોઈએ, નહીં તો આ દાળનું પ્રીમિક્સ લાંબા સમય સુધી સારું નહીં રહે. તો હવે એક મિક્સર જારમાં બધી જ દાળને આપણે લઈ લેશું અને તેનો એકદમ સરસ મજાનો પાવડર તૈયાર કરી લેશું. ગાઈઝ, આ એકવાર પ્રીમિક્સ પાવડરની રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો. તમને જે રેગ્યુલર દાળ બનાવો છો ને તેનાથી વધારે સારો ટેસ્ટ મળશે અને બિના ઝંઝટ તમે ફટાફટ તમારો સમય બચાવીને દાળ તૈયાર કરી શકશો. તો હવે આપણે આ દાળ છે ક્રશ થઈ ગઈ છે, પાવડર તૈયાર થઈ ગયો છે, આ રીતે ટેક્સચર આવ્યું છે. તો હવે આપણી આ દાળમાં આપણે જ્યારે દાળ તૈયાર કરીએ ત્યારે તડકો લગાવવાની ઝંઝટ ના કરવી પડે, તેના માટે અત્યારે જ આપણે તડકો તૈયાર કરી લેશું. તો જેમના માટે 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને પછી તેમાં 4 થી 5 નંગ કે તીખાશ પ્રમાણે નાના સમારેલા મરચાંના ટુકડા આપણે આ રીતે થોડીવાર માટે ચલાવીશું તો સતળાઈ જશે. તેલની અંદર મરચાં જેમ જેમ તમે સાતળતા જશો તેમ ક્રિસ્પી થઈ જશે, જેથી આપણે મરચાંને તડકે સૂકવીને ડ્રાય કરવાની કોઈ જરૂર રહેશે નહીં. તમે જોઈ શકો છો માત્ર 1 જ મિનિટમાં આપણા મરચાંના ટુકડા સતળાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે ક્રિસ્પી થવા ખૂબ જરૂરી છે, નહીં તો મરચાંમાં મોઇશ્ચર કે પાણી રહી જશે તો આપણું પ્રીમિક્સ ખરાબ થઈ જશે. તો આ રીતે થોડા આપણે ક્રિસ્પી થઈ જાય પછી મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે. મીઠા લીમડાના પાન ફટાફટ ક્રિસ્પી થઈ જશે, તો પહેલાં ઉમેરવાની જરૂર નથી. હવે થોડા સૂકા લાલ મરચાં, થોડી રાઈ, લગભગ 1 થી 1.5 નાની ચમચી જેટલી અને 1 થી 1.5 નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું. હવે આપણે આ બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કરી અને એકદમ સરસ સાતળી લેવાના છે. બિલકુલ મોઇશ્ચર ના રહે તે રીતે. થોડું પણ જો મોઇશ્ચર રહેશે તો પછી તે ખરાબ થઈ જશે. હવે 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને પછી તૈયાર કરેલ આપણો પાવડર ઉમેરી દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને હવે 1 નાની ચમચી જેટલી હળદર અને 2 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, જે આપણી દાળને સરસ કલર આપશે. 1 થી 1.5 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને પછી બધું જ આ રીતે મિક્સ કરી દઈશું. હવે બંધ ગેસની ફ્લેમ પર જ આ બધું મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ ચાલુ હશે તો બધું જ બળી જશે, તો એ ભૂલ નથી કરવાની. બસ મિક્સ થઈ જાય પછી તેને નીચે લઈને થોડું ઠંડુ કરવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ હજુ આપણે તેમાં થોડા મસાલા એડ કરવાના છે. ગાઈઝ, એકવાર આ રીતે તમે દાળનું પ્રીમિક્સ બનાવીને તૈયાર રાખજો. 3 મહિના સુધી જ્યારે પણ તમારે દાળ તૈયાર કરવી હોય ત્યારે બસ જેટલી જરૂર છે તેટલું પ્રીમિક્સ લઈ તેમાં પાણી ઉમેરી
5 મિનિટ માટે તમે ઉકાળી અને દાળને તૈયાર કરી શકો છો. તમારો સમય અને તમારી મહેનત એકદમ ઓછી લાગશે અને તમે વિના ઝંઝટ સ્વાદિષ્ટ દાળ દરરોજ ખાઈ શકશો. તમારા બાળકો બહાર છે અને ઘરની દાળ મિસ કરે છે તો તેમને પણ આ પ્રીમિક્સ પાવડર તમે મોકલાવી શકો છો અથવા સફરમાં પણ આ પ્રીમિક્સ પાવડર લઈ જઈ શકો છો. હવે આ બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું છે, પણ તેને પરફેક્ટ ઠંડુ કરવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે આ રીતે ટચ કરતાં બિલકુલ મને ગરમ નથી લાગતું. એકદમ ઠંડુ થઈ જવું જોઈએ. અને ઠંડુ થઈ ગયા બાદ હવે સ્વાદ પ્રમાણે કે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. 2 ચમચી જેટલી ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલો આદુનો પાવડર કે જેને આપણે સોંઠ પાવડર તરીકે ઓળખીએ છીએ તે ઉમેરી દઈશું. હવે મીઠાશ માટે 2 ચમચી જેટલો ખાંડનો કે પછી સાકરનો પાવડર ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યો કારણ કે દરેક વ્યક્તિ મીઠી દાળ નથી ખાતા. હવે મિક્સ કરી અને આપણું આ પ્રીમિક્સ પાવડર તૈયાર થઈ ગયું છે, જેને તમે કોઈપણ પ્રકારની એરટાઇટ કન્ટેનરમાં કે પછી કાચની બોટલમાં ભરી શકો છો, જે એકદમ ક્લીન હોય, બિલકુલ અંદર પાણી ના હોય તેવી, અને પછી પેક કરી અને પછી 1 મહિના સુધી તમે એની ટાઈમ દાળ બનાવીને ખાઈ શકો છો. પણ જો તમે ફ્રીઝમાં તેને રાખશો તો 3 થી 4 મહિના સુધી આ પાવડર ખરાબ નથી થવાનો. તો હવે જ્યારે પણ તમારે દાળ તૈયાર કરવી હોય તો બસ 4 ચમચી જેટલો પ્રીમિક્સ પાવડર લેવાનો, પાણી ઉમેરવાનું, 5 મિનિટ ઉકાળવાનું અને દાળ તૈયાર. તો અત્યારે 4 થી 5 વ્યક્તિને થઈ શકે તેટલી દાળ તૈયાર કરવા માટે માત્ર 4 ચમચી જેટલો મેં પાવડર લીધો છે અને સાથે ઉમેરીશું 4 ગ્લાસ જેટલું પાણી. બસ આ રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ પર આ કઢાઈને રાખીશું અને પછી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે આપણી આ દાળને આપણે ઉકાળી લેશું. તો આપણી આ દાળ છે તે 5 મિનિટમાં તૈયાર થઈ જશે અને સ્વાદ ખૂબ જ સરસ લાગશે. હવે આ જ રીતે તમે દાળને તૈયાર કરી શકો છો અને જો તમારી ઈચ્છા હોય તો 1 થી 2 નંગ જેટલા ટમેટાના ટુકડા મિક્સ કરીને પછી પણ તમે ઉકાળીને તૈયાર કરી શકો છો. પણ જો કે દરેક વ્યક્તિ ટમેટા પસંદ નથી કરતા તો મેં તમને અહીંયા ઓપ્શન આપ્યો છે કે ટમેટા ઉમેરવા હોય તો પણ તમારી ઈચ્છા, ના ઉમેરવા હોય તો પણ તમારી ઈચ્છા. ટમેટા વગરની દાળ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમારે ખાટી મીઠી દાળ જોતી હોય અને મીઠાશ ઉમેરવી હોય તો જ્યારે દાળ ઉકળતી હોય ત્યારે 1 ચમચી જેટલો ગોળ ઉમેરી શકાય, અથવા તો તમે તમારી પસંદગી પ્રમાણે ખાંડ કે મિશ્રી પણ ઉમેરી શકો છો. મેં મીઠાશ પહેલાં પાવડરમાં નહોતી ઉમેરેલી કારણ કે ડાયાબિટીસના પેશન્ટ હોય તો એ ના ખાઈ શકે તે હેતુથી. અને પછી 5 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર થોડી વાર ચલાવીને ઉકાળી શકો છો. 5 મિનિટ પછી આ રીતે તમે જોશો તો દાળ એકદમ સરસ ઘટ થઈ ગઈ હશે. જો તમારે દાળ વધારે પાતળી જોતી હોય તો પ્રીમિક્સ પાવડર ઓછું લેવાનું અને પાણી વધારે લેવાનું. તો આપણી એકદમ સરસ ગુજરાતી ઘટ અને ખાટી મીઠી દાળ તૈયાર છે. અમારા ઘરમાં આટલી ઘટ દાળ જોઈએ છે તો મેં આટલી ઘટ રાખી છે. હવે ધાણા સ્પ્રિંકલ કરીશું, મિક્સ કરીશું એન્ડ ગરમા ગરમ આ દાળને સર્વ કરીશું. તો છે ને ગાઈઝ, એકદમ સરળ 5 જ મિનિટમાં પાણી ઉમેરતા તમારી દાળ તૈયાર થઈ જાય તેની આ રીત. તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.